નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના ચોકારી ગામના પાવડાપુરાના સનમ ઈંટોના ભઠ્ઠાના માલિકો દ્વારા બાળકોનું શોષણ। પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં આવેલ સનમ ભઠ્ઠાઓ પર ગેરકાયદેસર માટી ખનન કરી કોઈપણ રોકટોક સિવાય ભૂમાફિયાઓનું જોર વધતું જાય છે, પણ ખાણ ખનીજના અધિકારીઓની ઊંઘ ઉડતી નથી તથા આ ભઠ્ઠાના માલિકોની એટલી દાદાગીરીને શોષણ નીતિ વધી છે કે તેઓ નાની બાળકીઓને જ્યારે ભણતરનો સમય છે ત્યારે આ ભૂમાફિયાઓ બાળકો પાસે ઈંટોના પાટલા નખાવી કાળી મજૂરી કરાવી રહ્યા છે। આ ભૂમાફિયાઓ મીડિયા તથા આસપાસના જાગૃત નાગરિકોને પણ ધ્યાનમાં લેતા નથી અને ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે। આ ભઠ્ઠાના માલિકો પર જાણે સ્થાનિક પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મીઠી નજર હોય એમ લાગી રહ્યું છે। હવે એ જોવાનું રહ્યું કે જાગૃત નાગરિકો દ્વારા આ ગેરકાનૂની કામ વિશે વિરોધ ઉઠાવ્યો છે ત્યારે સરકારી બાબુઓ શું કાર્યવાહી કરે છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જસુભાઈ કે પરમાર। નમસ્કાર, તો આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી। આપ જોઈ રહ્યા છો કે ભઠ્ઠા કારખાનાની અંદર નાના બાળકો પણ ઈંટોના કામ કરતા હોય તેમ નજરે પડતા હોય। આજ પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી અમે ઝડપવામાં આવ્યા છે કે આજે આ બાળક આટલી બાળકમાં આજે એમને ઉછળવા કૂદવાના દિવસો છે। અત્યારે સખત મહેનત કરી અરે એમનું જીવન ગુજારતા હોય એવા ભઠ્ઠાની ઉપર ચાલુ ભઠ્ઠીની અંદર આગ હોય તેવી પણ શક્યતા હોય, ત્યાં પણ નાના બાળકો કામ કરતા હોય છે। તને કેટલા વર્ષ થયા બેટા? કેટલા વર્ષની છે? 10 વર્ષની। જોઈ રહ્યા છો આપ, 10 વર્ષની દીકરી અહીંયા કામ કરી રહી છે। તારા કેટલા વર્ષ છે બેટા? 15 વર્ષની દીકરી અહીંયા કામ કરી રહી છે આ ભઠ્ઠા પર। તો પણ મોટા ઉપલા અધિકારીઓનું કોઈની પણ આ ધ્યાનમાં આવતી નથી અને એમનું કોઈ નજર પણ પડતી નથી આવા ભઠ્ઠાઓ પર।